નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 6 નું ચેપ્ટર નંબર 10 ચુંબક સાથે ગમતની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વઅધ્યયન પોથી ભાગ 6 નું ચેપ્ટર નંબર 10 નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નો પ્રકરણ નંબર 10। પ્રશ્ન પહેલો, નીચે આપેલા પ્રશ્ન માટે સાચો જવાબ પસંદ કરી તેના ક્રમમાં લખો। પહેલું, નીચેના પૈકી કઈ જોડ ચુંબકીય પદાર્થોની છે? બી, લોખંડની ખીલી, યુપિન। ત્યાર પછી બીજું, નીચેના પૈકી કઈ જોડ બિનચુંબકીય પદાર્થોની છે? તો ડી, કાગળ અને ચામડું। ત્રીજું, ચુંબકમાં કયા ધ્રુવ હોય છે? સી, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ। ચોથું, ગજિયા ચુંબકમાં લોખંડનો ભૂકો સૌથી વધારે ક્યાં ચોટેલો જોવા મળે છે? તો બી, બંને છેડા પર। ત્યાર પછી પાંચમું, ચુંબકમાં સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે। ત્યાર પછી પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, મેગ્નેટાઇટની શોધ સૌપ્રથમ ગ્રીસ પ્રદેશમાં થઈ હતી। બીજું, જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય તેવા પદાર્થને ચુંબકીય પદાર્થો કહે છે। ત્રીજું, જે પદાર્થો ચુંબક તરફ આકર્ષતા નથી તેવા પદાર્થને બિનચુંબકીય પદાર્થો કહે છે। ચોથું, મુક્ત રીતે લટકાવેલું ચુંબક ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। પાંચમું, દિશા જાણવા માટે હોકાયંત્ર નામના સાધનની જરૂર પડે છે। ત્યાર પછી પ્રશ્ન 3, એક વાક્યમાં જવાબ આપો। એમાં પહેલું, ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે? ગજિયા ચુંબકના ધ્રુવો તેના છેડે આવેલા હોય છે। બીજું, કૃત્રિમ ચુંબક એટલે શું? લોખંડના ટુકડા પર ચુંબક ઘસી બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે। ત્રીજું, કોઈ પણ બે ચુંબકીય પદાર્થોના નામ લખો। એમાં લોખંડ અને સોય। ચોથું, કોઈ પણ બે બિનચુંબકીય પદાર્થના નામ લખો। દિવાસળી અને પથ્થર। ત્યાર પછી પાંચમું, નળાકાર ચુંબકને કેટલા ધ્રુવ હોય છે? નળાકાર ચુંબકને 2 ધ્રુવ હોય છે। ત્યાર પછી પ્રશ્ન 4, તફાવત આપો। ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થો। જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેવા પદાર્થને ચુંબકીય પદાર્થ કહેવાય છે। જે પદાર્થો ચુંબક તરફ આકર્ષતા નથી તેવા પદાર્થને બિનચુંબકીય પદાર્થ કહે છે। દાખલા તરીકે લોખંડ, સોય, ખીલી, ટાંકણી, કોબાલ્ટ ધાતુ વગેરે। અને બિનચુંબકીય પદાર્થમાં દિવાસળી, પથ્થર, રેતી, કાચ, બોલપેન વગેરે। ત્યાર પછી પ્રશ્ન 5, મુદ્દાસર જવાબ લખો। એમાં પહેલું, ચુંબકના પ્રકારોના નામ જણાવો। તો ગજિયો ચુંબક, ઘોડાની નાળ આકારનું ચુંબક, સોયાકાર ચુંબક, નળાકાર ચુંબક, બરાબર, બોલ એન્ડેડ ચુંબક અને કંકડાકાર ચુંબક। તો આ રીતના ચુંબકના પ્રકાર થશે। ત્યાર પછી બીજું, ચુંબકના ગુણધર્મો જણાવો। તો પહેલું, ચુંબકને 2 ચુંબકીય ધ્રુવો હોય છે। બીજું, ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। ત્યાર પછી ત્રીજું, ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે શું કરશો? તે વારંવાર પડી ન જાય તેનું ધ્યાન રાખવું, તેને ગરમ કરવું નહીં, તેના પર ભારે વજન પડે નહીં તેની કાળજી રાખવી જોઈએ। ચુંબક વપરાશમાં ન હોય ત્યારે 2 ચુંબકના અસમાન ધ્રુવો એક જ બાજુ રહે તેમ ગોઠવી ચુંબકો વચ્ચે લાકડાની પટ્ટી મૂકવી। વળી અસમાન ધ્રુવો આગળ બંને બાજુ નરમ લોખંડની સંરક્ષક પટ્ટી રાખવી જોઈએ। નાળ ચુંબકના 2 ધ્રુવો આગળ પણ નરમ લોખંડની પટ્ટી રાખવી જોઈએ। ત્યાર પછી ચોથું, ચુંબકના ઉપયોગ જણાવો। તો ચુંબકના ઉપયોગ રેડિયો, ટીવી, ટેલિવિઝન, વિદ્યુત પંખો, વિદ્યુત ઘંટડી, લાઉડસ્પીકર, માઇક્રોફોન, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ડિશવોશર, કેસેટ ટેપ, ઇલેક્ટ્રિક મોટર, ડાયનેમો વગેરેમાં। ત્યાર પછી પાંચમું, ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે તે જણાવો। ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી, ચુંબકને હથોડી જેવા સાધન વડે
ટીપવાથી બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી. ત્યાર પછી પ્રયોગ 6. હેતુ: મુક્ત રીતે લટકાવેલું ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. સાધનો: ગજ્ય ચુંબક, લાકડાનું સ્ટેન્ડ ને દોરી. આ મુજબ આકૃતિ થશે. આ રીતનું લાકડા સ્ટેન્ડ, એમાં દોરી બાંધી અને તમારે ગજ્ય ચુંબક લટકાવવાનો છે. ત્યાર પછી એની પદ્ધતિ જોઈએ તો એક ગજ્ય ચુંબક ઓળખાય તે માટે તેને કોઈ એક છેડાની નિશાની કરો. ગજ્યા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેના લાકડાના, અહીંયા રાઉન્ડ થઈ ગયું તે જગ્યાએ લાકડાના સ્ટેન્ડ પર મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો. જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે બે છેડાની સ્થિતિ નોંધતા બે નિશાન જમીન પર કરો. બંને નિશાનને જોડતી રેખા દોરો. હવે કોઈ પણ એક દિશામાં હળવેથી ચુંબકને ધક્કો મારો, તેને સ્થિર થવા દો. ફરીથી તેની સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાન અંકિત કરો. તમારું અવલોકન નોંધો. ત્યાર પછી અવલોકન: દરેક વખતે ગજ્યો ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે. આ દિશા ઉત્તર દક્ષિણ હોય છે. નિર્ણય: ગજ્યા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ત્યાર પછી પ્રવૃત્તિ કરો. એમાં પેલું છે તમારું પોતાનું ચુંબક બનાવો. આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો. એક ગજ્યો ચુંબક લઈ તેને એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો. ચુંબકને ઉચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરી બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ ઘસો. હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવની શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો. ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો. આ ક્રિયાનું 30 થી 40 વખત પુનરાવર્તન કરો. લોખંડની પટ્ટી ચુંબક બની જાય છે તેની ખાતરી કરવા તેને લોખંડના ભૂકાની નજીક લઈ જાઓ અને તે લોખંડના ભૂકાને આકર્ષે તે પરથી ખાતરી થશે. ત્યાર પછી બીજું, તમારું હોકાયંત્ર બનાવો. સાધન સામગ્રી: ગજ્યો ચુંબક, લોખંડની સોય, બૂચ, ટમ્બલર. પદ્ધતિ: ગજ્યા ચુંબકનો ઉપયોગ કરી લોખંડની સોયને ચુંબક બનાવો. આ ચુંબકીય સોયને બૂચમાંથી પસાર કરો અને એક ટમ્બલરમાં પાણી ભરી બૂચને તરતો મૂકો. સોય પાણીને અડકે નહીં તેનું ધ્યાન રાખો. આ તમારું સાદું હોકાયંત્ર તૈયાર થયું. પાણીમાં તરતા બૂચની સોય કઈ દિશામાં દર્શાવે તે નોંધો. બૂચને વિવિધ દિશાઓમાં ફેરવી સ્થિર થાય ત્યારે સોયની દિશા નોંધો. અવલોકન: દરેક વખતે સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. નિર્ણય: પાણીમાં તરતા બૂચમાં પસાર કરેલ સોય હોકાયંત્રની સોયની જેમ ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. ત્યાર પછી પ્રોજેક્ટ વર્ક છે. તમારી આસપાસ રહેલા ઘણા પદાર્થો એકઠા કરો. તે પૈકી કયા પદાર્થ ચુંબકીય છે અને કયા પદાર્થ બિનચુંબકીય છે તે નોંધો. તો બોલપેન, ચાવી, દિવાસળી, તાંબાનું પાત્ર, નિકલનું પાત્ર, કાચ, રેતી, એલ્યુમિનિયમ, કોબાલ્ટ. બરાબર, એમાંથી ચુંબકીય પદાર્થ ચાવી, નિકલનું પાત્ર, લોખંડની ટાંકણી, કોબાલ્ટ ધાતુ, ખીલી સોય. બિનચુંબકીય પદાર્થ બોલપેન, દિવાસળી, તાંબાનું પાત્ર, કાચ, રેતી ને એલ્યુમિનિયમ પથ્થર. ત્યાર પછી ફકરો વાંચી તેના આધારે પ્રશ્નના જવાબ આપો. આ ફકરો વાંચવાનો છે અને પ્રશ્નના જવાબ લખવાના છે. એમાં પેલું છે, નીચે આપેલા વિધાનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો માં ABCD કયો તો કે ત્રણેય આવશે હોકાયંત્ર માટે, તો ઓપ્શન નંબર D આવશે. ત્યાર પછી બીજું, હોકાયંત્ર બનાવવા માટે ચુંબકના કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે તો D, મુક્તપણે લટકાયેલ ચુંબક NS દિશામાં ગોઠવાય છે. ત્રીજું, હોકાયંત્ર આપણા માટે કેવી રીતે ઉપયોગી છે? B, સ્થળની તમામ દિશાઓ શોધવા. તો મિત્રો આ તો આપણું ધોરણ 6 વિષય વિજ્ઞાન નિસ્વાધ્યાયન પોથી ભાગ 6ના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. અને પ્લેલિસ્ટમાં છે સ્વાધ્યાયન પોથી ભાગ 6 અને 5 બંનેના તમામ સોલ્યુશન તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.